ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે. બહુ જ ટાઈમ પછી વ્લોગ કહો, વિડીયો કહો, જે પણ આવી રહ્યો છે. જૂના વિડીયો એટલે બંધ કરી દીધા હતા કારણ કે ઘણા બધા મિત્રો, આપણી મોસ્ટલી ઓડિયન્સ જ એવા છે કે જે ઓળખતા હોય, તે બધા એવું કીધું કે અમારે જસ્ટ તારી કુકિંગ નથી જોવી, અને હું પણ સમજ્યો કે ઇટ્સ ઓલ બોરિંગ. તો મેં એ બંધ કરી દીધું છે કારણ કે લોકોને કેનેડા વિશે તો જાણવું છે, બટ એ પણ જાણવું છે કે અમે કઈ રીતે ઘરે રહેતા હોઈએ છીએ, શું કરતા હોઈએ છીએ બધું. તો બટ જસ્ટ નોટ ઓનલી કુકિંગ, એવરીથિંગ. સો બટ થાય એવું કે હું જોબ કરતો હોઉં તો થોડા ટાઈમથી, તમને બધાને નહીં ખબર હોય બટ મેં કિંગસ્ટન છોડીને સાસ્કાટૂન આવી ગયો છું લાસ્ટ 4 મંથથી. તો પહેલાં 2 મંથ તો સાસ્કાટૂનમાં સેટલ ને બધું થયું, જોબ નવી હતી એટલે એટલા ખુશ જ ના આવીએ કે વિડીયો શૂટ કરી શકીએ. પણ ધીરે ધીરે રૂટીન આવતું ગયું. પછી મેં બહુ વિચાર્યું કયા ટાઈપના કોન્ટેન્ટ લાવું, સ્ક્રિપ્ટેડ કોમેડી વિડીયોઝ, બહુ જ વિચાર્યા. પછી ફરીથી એકવાર ટ્રાય કર્યું કે બીજું કંઈનો તો ટાઈમ નથી મળી રહ્યો, જસ્ટ બિકોઝ ઓફ ફૂલ ટાઈમ જોબ એન્ડ ઘરે જઈને બધું ઘણું કરવાનું હોય. અને હવે હું એવું પહેલાંની જેમ ડેઈલી કુકિંગ પણ નથી થઈ રહ્યું, તો એના પણ વિડીયો આવી શકવાના કોઈ ચાન્સીસ નથી. પણ હવેથી વ્લોગ જે થોડું ઘણું હું કરી શકું એ કરી શકું છું. હું ક્યાં જોબ કરું છું, શું કરું છું, વિડીયોમાં નહીં કહી શકું, બટ શું કરતો હોઉં છું. આજે મારી ઓપન ટુ ક્લોઝ હતી કારણ કે અમારે અત્યારે 3 જણના સ્ટાફમાંથી 1 જણ ઇન્ડિયા જતો રહ્યો, તો બિકોઝ એના મમ્મીનું ડેથ થઈ ગયું હતું. તો અમે 2 જણ ચલાવી રહ્યા હતા. તો પહેલાં મેં એવું કર્યું કે 1 જણ ઓલ ઓપનિંગ કરી, મેં ઓલ ક્લોઝિંગ કરી, પણ એ પણ થોડા ટાઈમ પછી થોડું અઘરું થઈ ગયું કારણ કે એક પણ રજા વગર કામ કરવું ઇટ્સ ટુ ટફ. તો પછી ડિસાઈડ એવું કર્યું કે એક રજા લઈ લઈએ 2 જણ. તો મંડે હું ઓપન ટુ ક્લોઝ, ટ્યુઝડે એ ઓપન ટુ ક્લોઝ. તો મંડે એની રજા, ટ્યુઝડે મારી રજા, એવી રીતે નક્કી કરેલ છે. તો હા, સવારનો આવ્યો છું આજે. ઇટ્સ ઓલરેડી બીન 12 કલાક. હજુ આએ નથી થયા પણ મને ઉઠે થઈ ગયા છે 12 કલાક. 7:30 નીકળ્યો છું ઘરેથી. તો હા, તો આજે 14 કલાકની પ્રોપર શિફ્ટ થશે અને પછી ઘેર જઈને કાલે રજા છે. મોજે મોજ. આજ સવારે એકદમ બરફ હતો અને અત્યારે પાછું બધું જ બપોરે ઓગળી ગયું છે અને અત્યારે રાત પડી, ઠંડી છે પણ બધો બરફ ગાયબ. આજ સવારે એટલો બરફ સ્નો પડ્યો હતો કે બધું વ્હાઈટ હતું અને અત્યારે પાછું બેક ટુ નોર્મલ. તો આ રૂટીન છે એનું. આમ તો ગાઈઝ હું પ્રિફર એમ જ કરું છું કે હું જોબ ઉપરથી ના ખાઉં, પણ અત્યારે બહુ ભૂખ લાગી હતી એટલે મેં કંઈક યુનિક સ્ટાઇલનું બનાવવા ગયો કે જેવું પિઝા હટમાં સ્ટફડ કોર્નરવાળા પિઝા જે મળતા હતા, તો મેં મારાથી નાનો જ બની શક્યો કારણ કે બહુ આમાં જગ્યા રોકાઈ ગઈ બધા ડોની. તો મેં પણ સ્ટફ પિઝા ટ્રાય કર્યો છે વેજી અહીંયા મારા સ્ટોર ઉપર. તો ચાલો હવે આને બેક કરીને પછી તમને બતાવું. પહેલું ટ્રાયલ છે કેવું બન્યું, સારું કે નહીં. હવન એકદમ મસ્ત ગરમ છે અને હું 5 મિનિટ માટે બેક કરું, જોઈએ કેવું બને છે. હા, ડોન્ટ જજ મી કે ખાઈને જાડો થઈ ગયો છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું છે. રોજ પિઝા કેનેડામાં બ્રેડ આવે. ડોન્ટ. તમે આવીને મને બનાવી જાઓ તો હું નહીં ખાઉં, મને પણ ઘરનું ખાવું. પણ હા, કહી દઉં તમને લાઈક જોરદાર બની ગયો છે. હવે આને આઉટર જે કવર છે એને ગાર્લિક બટરથી હું થોડું પેલું એ કરું તો થોડી એ મસ્ત થઈ જાય. જોઈ શકો છો, લાજવાબ. હવે આને કટ કરીને ટ્રાય કરું પછી તમને કહું સારો હતો કે આમ તો સારું જ હશે કારણ કે ચીઝ છે પ્લસ પિઝા ડો છે, બટ જોઈએ. તો એકવાર લુક જુઓ. હાય હાય હાય, જોયું તમે? ચીઝ આ સાઈડથી પડી ગયું જ્યાં બતાવું હતું. હંમેશા આપણી જોડે જ કેમ આવું થાય? બટ તો બી તમે જોયું કે બહુ જોરદાર છે.
ખાલી કેનેડાવાળા જ સમજી શકશે જે જોબો કરે છે. જેવો મેં પિઝાની એક સ્લાઇસ લીધી, 4 થી 5 ઓર્ડર ક્લોઝિંગના કલાક પહેલાં આવી ગયા. આખા કિચનની વાટ લાગી ગઈ. હવે એક તો ખાવાનું તો છોડી દો, એ તો ઘરે લઈ જઈશ, ગરમ કરીને ખાઈશ, પણ પહેલાં ઓર્ડર પતાવીશ, પછી પાછું કિચન ક્લીન કરવાનું, બધું કરી રાખ્યું હતું, કચરા બધું બધું. હવે બધું પાછું કરીશ અને પછી ઘેર જઈશ અને પછી ક્યાંથી વિડીયો બનાવવાનો મળે. બસ ખાલી 1 મિનિટ લેટ પડે એટલે બસ છૂટી ગઈ. મારું કામ ક્યારનું પતી ગયું હતું, બટ જે છોકરો બહાર હતો એ કામ કરતો હતો, એનું ના પત્યું. ભૂરિયાનું એ રોજનું છે યાર એનું. હવે કલાક વેઇટ કરવું પડશે, પણ આજે હું બહુ જ થાકી ગયો છું કારણ કે સવારનો આવ્યો છું તો હું વેઇટ નહીં કરું. લેટ્સ ઉબર ઇટ. $11 ગયા. ફાઇનલી ઘરે પહોંચી ગયો. જેમ મેં પહેલાં કીધું, 11 ને પણ $12નું થઈ ગયું. મતલબ 1 કલાકના પૈસા ગયા. સમજો કંઈ વાંધો નહીં, કારણ કે જસ્ટ મારી સામેથી બસ જતી રહી અને પેલાને કશું કંઈ પણ ના શકાય. તો બસ હવે ઘરે પહોંચી ગયો છું. તમને મળું નેક્સ્ટ વિડીયો.